પારડી ચાર રસ્તા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખુલ્લી ગટરમાં ખાબક્યો વેપારી. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં થઈ કેદ. દક્ષિણ ગુજરાતના પારડી ચાર રસ્તા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 48 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં મોબાઈલ ફોનનો વ્યવસાય કરનારા એક વ્યક્તિ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગટરનું ઢાંકણું ધરાશયી થતાં તેઓ ઊંડી ગટરમાં ખાબક્યા હતા. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા, જેને કારણે વેપારીનો આબાદ બચાવ થયો હતો. ભોગ બનનાર વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ આ ઘટનાએ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો અને પદયાત્રીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ આ વિસ્તારમાં ગટરના અનેક ઢાંકણાઓ લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં છે અથવા તો ગુમ થયેલા છે, જેની જાણ હોવા છતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રસારિત થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાર્વજનિક સુવિધાના અભાવે માર્ગ પર અદ્રશ્ય મૃત્યુના ખાડાઓ સર્જાયા છે. જો આ ઘટના રાત્રિના સમય અથવા કોઈ નાના બાળકો સાથે બની હોત તો પરિણામે અત્યંત કરુણ આવી શક્યું હોત. વહીવટી તંત્રની આવી ઉદાસીનતા નાગરિકોના જીવ સાથે ચેડા સમાન ગણાઈ રહી છે.